નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ બુધવારે કાર બની આવી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા। 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। રફતારના કેરના કારણે 3 લોકોએ જીવ ગુમાવતા લોકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરીને બારીઓના કાચ તોડી નાખ્યા હતા। અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રોષ પ્રગટ કર્યો હતો। રાજકોટ પૂરપાટ ઝડપે આવતી બસે 6 લોકોને અડફેટે લેતા 3ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। આ ઘટના રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બની હતી। અકસ્માતમાં 3ના મોત થયા। મૃતકોના પરિવારજનો અને અન્ય રાહદારી રોષે ભરાયા હતા અને સિટી બસના કાચ તોડી નાખ્યા હતા। રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે પોલીસે દરમિયાનગીરી કરી તો લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું અને લોકો પોલીસ પર પણ રોષે ભરાયા હતા। ઘટનાના પગલે ઇન્દિરા સર્કલ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને સિટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।